ओम नमो भगवते वासुदेवाय। जय श्री कृष्ण मित्रों। तो आज आपणे सांभळीशुं पवित्र पुरुषोत्तम मासनु मंगलकारी महात्म्य अध्याय चौथो मढ़ मासनु व्यथा वर्णन। तृणा, धिक्कार, अपमान, तिरस्कार, निंदा, उपेक्षा आ सर्वे एवी वस्तु छे के जीव मात्रने मोत मीठું કરવાનું મન થાય એ સ્વાભાવિક છે। મળ માસનો સર્વ સ્થળે તિરસ્કાર થતો હોય એને જીવન હડાહડ ઝેર જેવું વસમું લાગતું હતું। અશ્રુ વરસાવતી આંખે ગદગદ વાણીથી ભગવાન વિષ્ણુના ચરણે પડી એ પોતાની વ્યથાભરી વિપત્તિનું વર્ણન કરવા લાગ્યો। હે દયાનિધિ, કરુણાનંદન, જીવ માત્રના રખેવાળ, શાસ્ત્રો એમ કહે છે કે જેનું કોઈ નહીં એના તમે છો। જ્યારે સંસારમાં જીવને કોઈ શરણ ન રહે ત્યારે જો એ જીવ તમારા ચરણના શરણે આવે તો એની આધિ, વ્યાધિ અને ઉપાધિ ટળે છે, એની યાતનાઓનો અંત આવે છે। શાસ્ત્ર વચનો પર શ્રદ્ધા રાખીને હું આપના શરણે આવ્યો છું। જન્મથી જ દુર્ભાગી એવો હું નિરાધાર અને અનાથ છું। મારા જ બધા ભાઈઓમાં હું અપમાનિત અને તિરસ્કૃત છું। હે ગરુડગામી, હે શેષ સ્વામી, જંગલમાં સૂકા પાંદડાઓ અને તૃણપત્રો ખાઈને જીવવું સારું, પરંતુ સહોદરોની વચ્ચે દીનહીન બનીને જીવવું અતિ દોહ્યલ છે। જગતના લોકો મને મળમાસ કહીને મારા દુઃખમાં વધારો કરે છે। મારા સમયમાં કોઈ સદકાર્ય થતા નથી, મને કોઈ દેવ શરણે રાખતા નથી, તેથી મારા કોઈ અધિષ્ઠાતા નથી। મારા 30 દિવસોમાં સૂર્યનું સંક્રમણ ન થતું હોવાના કારણે હું સર્વત્ર તિરસ્કૃત છું। હે જગતના પાલનહાર, હે મુરારી, માતા દેવકીને કંસના ક્રૂર પંજામાંથી છોડાવનાર આપ જ છો। યમુનાના વિસ્મય જળપાનથી મૃત્યુને વરેલા ગોપ બાળકોને જીવિત કરનાર પણ આપ જ છો। તો શું આપ મારું શરણ રક્ષણ નહીં કરો? હે નાથ, હું કુબ્જા અને ગજેન્દ્ર કરતાં પણ વધુ નીચ છું। દેવ, મારી રક્ષા કરો, રક્ષા કરો। આર્તનાદે ભગવાન વિષ્ણુને વિનવતો મળમાસ પ્રભુના ચરણ પકડીને દારૂણ રુદન કરવા લાગ્યો। ત્યારે જીવ માત્ર પર દયા કરનાર દયાનિધિ ભગવાન વિષ્ણુ મળમાસને કહેવા લાગ્યા, હે વત્સ, સંકટ સમયે રુદન કરવાથી સંકટ દૂર થતા નથી। તે મારા શરણે આવીને સર્વ પાપમાંથી મુક્તિ મેળવી લીધી છે। મારા શરણે આવનાર દુઃખી જીવના તમામ દુઃખ દૂર થાય છે। મારા ધામમાં અને મારા શરણમાં દુઃખ, રોગ, શોક કે મૃત્યુને સ્થાન નથી। મારી કૃપા વડે તારા સર્વ દુઃખ દૂર થશે, માટે તારે જે ઈચ્છા હોય એ ધૈર્ય અને શાંતિથી કહો। શેષ શૈયા પર સૂતેલા ભગવાન વિષ્ણુના ભડભડતી જ્વાળાને પણ પળમાં શીતળ કરી દે એવા શાંતિ સાતાદાયક વચનો સાંભળીને ગદગદિત થઈ ગયેલો મળમાસ બોલ્યો, હે નારાયણ દેવ, મેં મારું વિતક આપને કહી સંભળાવ્યું છે, વળી આપ તો અંતર્યામી છો। હે કરુણા સાગર, મારા પર એવી કૃપા કરો કે ક્યાંય મારો તિરસ્કાર ન થાય। મારા સહોદર એવા અન્ય મહિનાઓને જેમ પક્ષો, તિથિઓ અને અધિષ્ઠાતા દેવ છે એવું જ મારું કરો। મારા સમયમાં શુભ કાર્યો થાય એવી દયા કરો। હે દેવાધિદેવ, આપના શીતળ વચનોથી મારા સળગતા તન મનને ઘણી શાંતિ મળી છે। કૃપા કરી મને કોઈ મળમાસ ન કહે એ માટે મારું યોગ્ય નામકરણ કરો। આપ જ સર્વ સૃષ્ટિના કર્તા એવા દીન દયાળુ છો। હે નાથ, મારા કષ્ટો મને મરણ સમાન લાગે છે, તો કૃપા કરીને મારા કષ્ટનું વિદારણ કરો। આટલું બોલતા બોલતા તો અત્યંત વ્યથિત થયેલા શોકાતુર મળમાસને મૂર્છા આવી ગઈ અને એ લાકડીની જેમ શ્રી વિષ્ણુના ચરણમાં ઢળી પડ્યો। સુત પુરાણીજી કહી રહ્યા છે, હે મુનિવર્યો, ભગવાન નારાયણ કહે છે, હે દેવર્ષિ નારદ, કામ્યક વનમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થને કહી રહ્યા છે, હે અર્જુન, ત્યારબાદ શું બન્યું એ કૃપા કરીને એક ચિત્તે સાંભળો। તો મિત્રો, અહીંયા ચોથો અધ્યાય છે તે સમાપ્ત થાય છે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને કમેન્ટમાં જય પુરુષોત્તમ રાય જરૂર લખજો। ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકન પર પ્રેસ કરી દેજો, જેથી આપણા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।
તો ફરી મળીશું અધિક માસની નવી વાર્તા અને નવા અધ્યાય સાથે. ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ.